તમે ગોવર્ધન ધારણ કર્યું તો તે બરાબર નિહાળી નહીં. મેં કયા હાથે ગોવર્ધન ધારણ કર્યું? એટલે ભગવાન એમ કહે, ભક્ત ભગવાનને કહે કે પ્રભુ આપે ડાબા હાથે ગોવર્ધન ધારણ કર્યું. તો પુરુષનું ડાબો અંગ શું કહેવાય? એટલે ભક્ત કે પ્રભુ પુરુષનું ડાબો અંગ તો એ સ્ત્રીનું અંગ કહેવાય. તો તું કે મેં થોડો ઉપાડ્યો, એ ડાબો અંગ એ રાધાજી છે. મેં ગોવર્ધન નથી ઉપાડ્યો, એ તો રાધાજી ઉપાડે છે. શ્રી કૃષ્ણાય વયં નમઃ. પ્રથમ શ્લોકમાં ભગવાન ઠાકોરજીને નમસ્કાર કરી દ્વિતીય શ્લોકની અંદર સુખદેવજી મહારાજની વંદના કરી. આપણો ટાઈમ કેટલા વાગ્યાનો ત્યાં રસોડા દેવો કીધેલું છે? કેમ કે સંસ્થાના અમુક પાછા નિયમો હોય, એ નિયમ પ્રમાણે પાલન કરવું પડે. યમ પ્રવદંતમનુપેતમપેતકૃત્યમ દૈપાયનો વિરગાતરહાજુભાવં પુત્રેતિ જન્મયતયા તરવો વિનિંદો તમ સર્વભૂતહૃદયા મુનિમાનતોસ્મિ. દ્વિતીય શ્લોકની અંદર સુખદેવજી મહારાજની વંદન કર્યા. સુખદેવજી મહારાજ એટલે ભગવાન મહાદેવનો અવતાર. ભાગવતજીમાં સુખદેવજી મહારાજની કથાની પણ દેવી ભાગવતમાં કથા છે કે એ અમરકંટકની અંદર ભગવાન મહાદેવજી માં પાર્વતીની કથા સંભળાવી રહી. અને એ કથા સમર્પણ ભગવાન ભોળાનાથે કહ્યું કે દેવી હું કથા સંભળાવું તો ખરો, પણ તમારે ઉતારો કરવાનો. બાકી ખબર પડે જેમ આપણે નાનો બાળક એમ કહે કે દાદા તમે મને કોઈ હાલરડું સંભળાવો, કોઈ વાર્તા કહો, કોઈ કહાની કહો. એટલે આપણે તારે શું કે બેટા હું કહાની તો કહું, વાર્તા તો સંભળાવો, પણ તારે હુંકારો ધરવાનો. પછી દાદા વાત કરી કે રાજા હતો, એક રાણી હતી. બાળક હા હા કરતો કરતો તો ઊંઘી જાય, અને ઊંઘી જાય પછી વાર્તા કરે ખરા દાદાજી? એ બંધ કરી દે. એમ ભગવાન ભોળાનાથે કહ્યું કે હું કથા કહું, પણ દેવી તમારો હુંકારો ધરવાનો. અને ભગવાન મહાદેવજી ભગવાન ઠાકોરજીની કથા વર્ણન શરૂ કર્યું. અને એ જે કથાનું વર્ણન કરતા કરતા, કારણ કે કથા સાંભળવા બેસીને તરત ઊંઘ આવે, કે નિદ્રા દેવી તરત આવી જ જાય. આમ ઊંઘ ના આવે પણ કથામાં પહેલા અને તરત જ માં પાર્વતીની સમાધિ લાગી ગઈ. પણ એ સમાધિ જે લાગી એ ગુફાની અંદર એક પોપટ કે ભગવાન મહાદેવની કથા સાંભળી હુંકારો થઈ ગયો. અને આમ જ્યાં ભગવાન મહાદેવની નજર પાર્વતી ઉપર ગઈ, અરે દેવી તો સુઈ કે ઊંઘી ગયા, તો હુંકારો કોણ કરતું હતું? અને કારણ કે ગુફાની બીજા કોઈનો પ્રવેશ ન હતો. ભગવાન મહાદેવજી ત્રિશૂળ લીધું, કોણ છે બીજું? અને એ પોપટ ખૂબ કથા દેવી ભાગવતમાં છે. વેદ વ્યાસના ધર્મપત્ની અરુણ દેવી ના મુખની અંદર એ પ્રવેશ કરે. એક એવી કથા છે. બીજી કેવી કથા છે? ભગવાન મહાદેવ જ્યારે નીકળ્યા ત્યારે ભગવાનનું જે તેજ એ અરુણના મુખમાં પડ્યું અને માને ગર્ભ રહ્યો. અને સુખદેવજી મહારાજ જે ગર્ભમાં હતા, કહેવાય કે 16 વર્ષ સુધી ગર્ભમાં રહ્યા. માએ
પ્રાર્થના કરી, પિતાએ પ્રાર્થના કરી કે હવે તો બહાર આવો. તો કે મને માયાનો ભય છે, મને માયા સ્પર્શ ન કરી જાય. ત્યારે ભગવાન કહ્યું કે તમને માયા સ્પર્શ નહીં કરે. અને જ્યાં સુખદેવજી મહારાજનો જન્મ થયો તરત જ દોડવા લાગે. એમની પાછળ વેદવ્યાસજી, હે પુત્ર ઉભા રહો. યમ પ્રવચંતમનુપેતમુપેત કૃતિયમ દ્વૈપાયનો વિરહકાતરાજભાવા પુત્રેણ તન્મયતયા તરવો વિનિંદો. હે દીકરા, હે પુત્ર, ઉભો રે. પણ પુત્ર ઉભો ન રહ્યો. પણ જે જાડવા હતા ને એ જાડવાએ જવાબ આપ્યો, આ તમારા પુત્રે સામાન્ય પુત્ર નથી તો સંત છે. અને એ સંત પરોપકારી છે. અને એ કારણ કે વેદવ્યાસજી દેવી ભાગવતની વિશેષ કથા છે. જ્યારે વેદવ્યાસજી પુત્રની પાછળ દોડ્યા ત્યારે સરોવરની અંદર સ્ત્રીઓ સ્નાન કરી રહી હતી. એ વખતે સ્ત્રીઓએ કપડા પહેરી લીધા, પણ સુખદેવજી જ્યારે નીકળ્યા હતા ત્યારે સ્ત્રીઓએ કોઈ કપડા ન પહેર્યા. કારણ કે સુખદેવજીની અંદર કોઈ મોહ માયા હતી જ નથી. કોણ સ્ત્રી છે, કોણ પુરુષ છે, કારણ કે માયા એને સ્પર્શ કરી શકતી જ નથી. ભગવાનની માયા પણ સ્પર્શ નથી કરી. એટલે ગીતામાં અર્જુનને ભગવાને કહ્યું કે હે અર્જુન, મમ માયા દુર્ગયા. અર્જુનજીને પૂછે કે ભગવાન, આ માણસ જન્મે છે તો પછી નથી કરવું છતાં પણ એ પાપ કર્મની અંદર અને માણસ બધું આ બધામાં પ્રેરિત થાય છે. કઈ રીતે? તેમ કે રજોગુણ, તમોગુણ, સાત્વિક ગુણ અને આ બધામાં માણસ આસક્ત બની અને માયામાં માણસ ઢંકાઈ જાય. અને માયામાં માણસ આસક્ત બને એટલે માણસ મુક્ત થઈ શકતો નથી. પણ સુખદેવજી મહારાજ નીકળ્યા એટલે માયાની સ્પર્શ એને કોઈ ભાવ જ નથી. એવા સુખદેવજી મહારાજને વંદન કરી યમ પ્રવચંતમનુપેતમુપેત કૃતિયમ દૈભાયનો વિરહકાતરાજભાવમ પુત્રેતિ તન્મયતયા તરો વિનિંદો તમ સર્વભૂતહૃદયા મુનિમાનતોસ્મિ. શુદ્ધ નામના પુરાણે 88,000 ઋષિ મુનિઓ ગુરુની વંદના કરી, પ્રાર્થના કરી. કઈ જગ્યાએ એકત્રિત થયેલા? તો કે નૈમિષારણ્યની અંદર. નૈમિષારણ્યનો અર્થ એક એ થાય, નિમિષ એક આંખનો પલકાર. કઈ જગ્યાએ? તો કે જે જગ્યાએ તમારું મન એકાગ્ર બને, મન સ્થિર બને અને મન એકાગ્ર બને, સ્થિર બને, એ જ તમારું નૈમિષારણ્ય. અને જે જગ્યાએ તમારું એકાગ્ર એ સ્થિર, એ જગ્યાએ પ્રભુ સ્વયં પ્રગટ થાય. હરિ વ્યાપક સર્વત્ર સબાના પ્રેમ સે હોઈ પ્રગટ મેદાના. બધા દેવતાઓ ઇન્દ્ર પાસે ગયા, ઇન્દ્ર બ્રહ્માજી પાસે ગયા કે પ્રભુ ક્યાં મળશે, પ્રભુ ક્યાં મળશે. મહાદેવજી પાસે ગયા કૈલાસમાં કે આપણે નારાયણ ક્યાં મળશે. ભગવાન મહાદેવે કીધું કે પ્રભુ તો દરેક જગ્યાએ છે. જ્યાં તમારું મન એકાગ્ર બને, જે જગ્યાએ મન તમારું સ્થિર બને, હરિવ્યાપક સર્વત્ર સમાન, દરેક જગ્યાએ પરમાત્મા એ સ્થિર, એમાં આપણું મન એકાગ્ર બને, એનું નામ છે નૈમિષારણ્ય. પણ આપણું જો મન સ્થિર ન હોય તો ચંચલ મનઃ કૃષ્ણ. આપણું મન બહુ ચંચલ છે, મન સ્થિર નથી. કારણ કે મંદિર પર ધજા સ્થિર રહે કે આપણું મન સ્થિર રહે. જો મન પવિત્ર તો બધું પવિત્ર રહે. કર્મ તેરે અચ્છે હે તો, જો તમારું મન તમારું સાફ હોય તો બધું. આપણા સરળ ભાષામાં કહીએ કે મન ચંગા તો કઠોટ ગઈ ગંગા. બીજે કઈ જવાની જરૂર જ નથી.
मन तेरा साफ है तो घर में मथुरा काशी को। जो मन पवित्र બધું કાશી બધું હોય જ છે. મન તમારું સ્થિર એકાગ્ર થવું જોઈએ. પણ અહીંયા આવ્યા પછી મનમાં શંકા કુશંકા થવા લાગે એટલે કોઈ કવિ કહ્યું હૃદયના સ્થાનમાં શંકા પડે ત્યારે ભયંકર છે, અધૂરા જ્ઞાનની નારી મળે ત્યારે ભયંકર છે. હૃદયની વાત જાણી મિત્ર જ્યારે દુશ્મન બને ત્યારે ભયંકર છે. ગંગાની યમુનાના નીર એ પાપીઓને પાપ ધોનાર છે. એ જ ગંગાની યમુનામાં પૂર આવે ત્યારે ભયંકર છે. મનમાં જ્યારે શંકા કુશંકા જ્યારે મન કુશંકા વાળું બને ને એટલે કોઈ કર્મનું ફળ ન મળે. મન તમારું સ્થિર હોય અનેક મનના માનવીને હિમાલય પણ નડતો નથી. એટલે ગંગા સતી પાનબાઈને કહ્યું મેરું તો દગે ના એ મંડળા ડગે નહીં પાનવા એ ભાગી કે પડે ભલે બ્રહ્મ મેરું તો દગે ના મંડળા ડગે નહીં પાનવા ભાગી પડે ભલે બ્રહ્મ વિપત્તિ પડે બોલે મળશે નહીં પાનવા વિપત્તિ પડે સોહી મારા હરિજનના ફેરું તો કે પણ જેના મન ડગે નહીં પાનવા બાકી પડે ભલે બ્રહ્મ જે સંકલ્પ લઈને આવ્યા છે આપણો સંકલ્પ એ સ્થિર હોવો જોઈએ. જે તમે સંકલ્પ કરો એ સંકલ્પ કાર્ય સિદ્ધ થાય. પણ દૂધની અંદર વેલણ નાખ્યું હોય એ 12 વાગે દહીં થયું, 2 વાગે દહીં થયું, 4 વાગે દહીં થયું, દહીં ન થાય. સંકલ્પ મન દ્રઢ હોવું જોઈએ કે આજે હું સંકલ્પ લઈને બેઠી છું. હાથ મારા ફેલાવ તો ખુદાઈ તારી દૂર નથી. હું માગું અને તો આપે એ વાત મને મંજૂર નથી. આજ કરે ફેસલો આ હું આવો અપુરભાઈ, આજ હું નથી કા તું નથી. મને એકાગ્ર સ્થિર આપણો સંકલ્પ સિદ્ધ થાય કેમ ન થાય? સક્રિય સંકલ્પ કર્યો હું અયોધ્યા નહીં આવું. ભગવાન તમારે મારે ત્યાં આવવું પડશે. દ્રઢ સંકલ્પ હતો અને દ્રઢ સંકલ્પને લીધે સંકલ્પ મારું કાર્ય સિદ્ધ કરવા માટે હે રામ તારે મારે એકાબોધ ખાવા આવવું પડશે. અને સ્વયં ભગવાન આજે આ સંકલ્પ આજે આપણે જે સંકલ્પ લઈ દવે પરિવાર વાળા બધાએ આપણે આજે તમે જે સંકલ્પ લઈને આવ્યા છો ને એ દ્રઢ સંકલ્પ સિદ્ધિ. કારણ કે ગઈ એમાં ઉમરી તો બધી આવવાની પણ વિપત પડે પણ આપત્તિ વિપત્તિ આવે બસ પણ એમાંથી મુક્ત થઈ. ચિત્તની વૃત્તિ સદા રાખે નિર્મળી માનવા કરે નહીં કોઈની જોહે આસ
ક્ષેત્રની અંદર 88,000 ઋષિમુનિઓ એકત્રિત થયા. શુદ્ધ નામને પ્રશ્ન કર્યો છે, હે ગુરુદેવ, ગુરુની વંદના કરી પ્રાર્થના કરી, ભગવાનની કથા અમને સંભળાવો. આ કલિયુગની અંદર ભગવાનની કથા, ભગવાનના ગુણાનુવાદન, ભગવાનની ભક્તિ અને શ્રીમદ ભાગવતીનો ધર્મ શું છે આ બધી અમને કહો. શુદ્ધ નામના પુરાણી કહે કે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને જ્યારે કથા સંભળાવતા હતા ત્યારે દેવતાઓને થયું કે લાવો અમે પણ અમૃત પાન કરવા માટે જઈએ. તે અમૃત રૂપી કુંભ લઈ અને એ સુખદેવજી મહારાજ પાસે આવ્યા અને કહ્યું કે અમને આ કથા સંભળાવો. આ અમર તત્વ જે છે અમને આપો. ત્યારે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજા સામે જોઈને કીધું, રાજન, આ દેવતાને આપવું છે. ત્યારે સુખદેવજી મહારાજને પરીક્ષિત કહે કે હે ગુરુદેવ, આ અમૃતમાં અને આ કથા અમૃતમાં ફરક શું? સુખદેવજી મહારાજ કહે કે જે દેવતાઓએ અમૃત લાયા છે ને એ તું પીશ તો તું અમર બની જઈશ, અને કથા અમૃત પીશ ને તો ભયમાંથી તું મુક્ત બનીશ. આ અમૃત તું પીશ તો તને ભય તો આપશે, અમર બને પણ તને ભય દેશે. આ દેવતાઓને જ્યારે કોઈ સુખદેવજી મહારાજે થોડું વિસ્તાર છે કે જ્યારે કોઈ ઋષિઓ સંતો જ્યારે તપ કરવા લાગે ને ત્યારે સૌથી પહેલો ભય ઇન્દ્રને હોય છે. એને એમ થાય કે મારું ઇન્દ્રાસન લઈ તો નહીં લે ને. આ ભલે દેવતાઓએ અમૃત પીધું પણ એનામાંથી ભય નથી ગયું, પણ ભાગવત કથા રૂપી અમૃત તું પાન કરીશ તો તને ભય નહીં. સુધા કુંભાગ્રેત્વૈવ દેવાસ્તત્ર સમાગતં ક્વ કથા ક્વ સુધા પાંચ. દેવતા આ કરશ એટલે પરીક્ષિત રાજાએ કીધું, ગુરુદેવ, મારે તો ભાગવત કથા જ જોઈએ. અને એવી આ કથા શુદ્ધજી કીધી, શ્રીમદ ભાગવતે વાર્તા શુરાણામપી દુર્લભા. દેવતાઓને પણ મળવી આ દુર્લભ છે એવી આ ભાગવત કથા છે. હું તમને કથા કહું. એક વખત એકદા हि विशालायां चत्वारो ऋषयो मलः सत्सङ्गात् समायुक्तं दर्शेतम नारदम्. एक वखत विशाला क्षेत्रनी અંદર શનકાદી ઋષિઓ જઈ રહ્યા હતા અને એમણે નારદજીને જોયા. અને નારદજીને ચિંતામાં જોયા, કારણ કે શનકાદી ઋષિ આકૃતિ ગુણાંક થઈ હતી. માણસની આકૃતિ જોઈને ખબર પડી જાય કે આ માણસ આનંદમાં છે કે શેમાં છે, તરત ખબર પડી જાય. એટલે ઋષિએ કહ્યું કે નારદ, કથમ બ્રહ્મં દિનમ મુખમ કૃતા ચિંતા તુરો ભવાન. હે ભગવાન, આપ તમે કેમ ચિંતામાં છો? પરિતં ગમ્યતે પુત્ર, તમે ક્યાં જઈ રહ્યા છો? કૃતઃ આગમનં તવ, તમે ચિંતામાં કેમ છો? ત્યારે નારદજી કહ્યું કે હે ઋષિઓ, હું દરેક જગ્યાએ ગયો. અહમ તો પૃથ્વી યાતો સત્પદાં સરતો મિતિ પુષ્કરં ચ પ્રયાગં ચ કાશી ગોદાવરી તથા. હું પુષ્કરમાં ગયો, ગયાદીમાં ગયો, હરિક્ષેત્ર, કુરુક્ષેત્ર, શ્રીરંગ, આ બધી જગ્યાએ ગયો. પણ જ્યાં ગયો ત્યાં દરેક ચિંતામાં, દરેક વ્યક્તિને ચિંતામાં જોયા. બધા ચિંતામાં. બધાએ બીજું, સત્યમ નાસ્તે તપસ શૌચમ દયાદાન વિદ્યતે. ક્યાંય સત્ય રહ્યું નહીં, ક્યાંય દાન રહ્યું નહીં, તપ ન રહ્યું. એવા લોકો શું કરવા લાગ્યા?
ઉદરમ ભરણો જીવા, પોતાનું જ પેટ ભરવા લાગ્યા, પોતા માટે જ પોતે રાંધે.